શું તમે જાણો છો કે ફક્ત એક મુઠ્ઠી ચણા તમારા શરીરને દવા વગર જ મજબૂત બનાવી શકે છે? અને જો તમે તેને ખાવાની સાચી રીત જાણો છો, તો વજનથી લઈને બ્લડ શુગર સુધી બધું કંટ્રોલમાં આવી શકે છે. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી વસ્તુ વિશે જે સસ્તી પણ છે અને શરીર માટે સુપર ફૂડથી પણ ઓછું નથી. એ છે દેશી ચણા. મિત્રો, ઘણા લોકો મોંઘા સપ્લિમેન્ટ્સ લે છે, પણ શું તમને ખબર છે કે ફક્ત એક મુઠ્ઠી ચણા રોજ ખાવાથી શરીરને ગજબના ફાયદા મળે છે? દેશી ચણામાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ફાઇબર, આયર્ન, કેલ્શિયમ, ઝિંક, કોપર, મેંગનીઝ અને ફોલિક એસિડ ભરપૂર હોય છે, જે આપણા શરીરને ચુસ્ત દુરુસ્ત અને તંદુરસ્ત રાખે છે. મિત્રો, હવે જોઈએ ચણા કેવી રીતે ખાવા જોઈએ. સૌથી પહેલાં એક મુઠ્ઠી દેશી ચણા લો. તેને સારી રીતે ધોઈને રાતે પાણીમાં પલાળી દો. સવારે તમે તેને સીધા ખાઈ શકો છો, અથવા વધુ ફાયદા માટે તેને ફણગાવી શકો છો. રાતે પલાળેલા ચણાનું પાણી કાઢી લો અને તેને ભીના કપડામાં બાંધીને હવામાં લટકાવી દો. સવાર સુધી તેમાં સરસ ફણગા આવી જશે. ફણગાવેલા ચણાને ડાયરેક્ટ ન ખાવા. થોડું તેલમાં હળવાથી સાંતળી લો. ઈચ્છો તો તેમાં ડુંગળી, ટમેટાં, લીંબુ અને મસાલા ઉમેરી શકો છો. હવે જોઈએ મિત્રો, પલાળેલા ચણા ખાવાના ફાયદા. તો મિત્રો, તેના ઘણા બધા ફાયદા છે, જેમાંથી કેટલાક આપણે વાત કરીએ છીએ. પ્રોટીન વધારે હોવાથી ભૂખ ઓછી લાગે છે અને વજન કંટ્રોલ થાય છે. નંબર 2, ફાઇબર હોવાથી પાચન સુધરે છે અને કબજિયાત દૂર થાય છે. નંબર 3, બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. નંબર 4, આયર્ન હોવાથી એનેમિયા સામે રક્ષણ આપે છે. નંબર 5, શરીરને નેચરલ એનર્જી આપે છે. નંબર 6, હાડકાં મજબૂત બનાવે છે. નંબર 7, હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. નંબર 8, લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. મિત્રો, હવે જોઈએ કે ફણગાવેલા ચણા ખાવાના કયા કયા ફાયદા છે. મિત્રો, ફણગાવેલા ચણા વધુ પોષક બને છે. તેના ઘણા બધા ફાયદા છે, જેમ કે નંબર 1, તેમાં વિટામિન અને મિનરલ્સ વધે છે. નંબર 2, પચવામાં વધુ સરળ બને છે. નંબર 3, શરીરમાં એનર્જી અને સ્ટેમિના વધારે છે. નંબર 4, મસલ બિલ્ડિંગ માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે કે જિમમાં જઈને જે લોકો વેઇટ લિફ્ટિંગ કરે છે અને મસલ બિલ્ડિંગ માટે પ્રયત્ન કરે છે, તેમના માટે ફણગાવેલા ચણા ખૂબ જ લાભદાયક છે. નંબર 5, ત્વચાને ચમકદાર બનાવે છે. નંબર 6, વાળને મજબૂત બનાવે છે. નંબર 7, ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. મિત્રો, હવે જાણીએ કે ચણા ખાવાના વધારાના ફાયદા કયા છે. તો મિત્રો, આ બધા ફાયદા ઉપર જે આપણે જોયા એ સિવાય પણ ઘણા ફાયદા છે, જેમ કે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે, હાર્ટને હેલ્ધી રાખે છે, સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે, ટેન્શન અને સ્ટ્રેસ ઓછું કરે છે, શરીરમાંથી ઝેરી પદાર્થ બહાર કાઢે છે, લીવર અને કિડની માટે ફાયદાકારક છે. મિત્રો, હવે આપણે ચણાના ફાયદા જોયા છે, ફણગાવેલા ચણાના ફાયદા પણ જોયા, પરંતુ આપણે એ પણ જાણવું જોઈએ કે ચણા ખાવાના ગેરફાયદા અથવા તો તેની સાઈડ ઇફેક્ટ કઈ કઈ છે, જે આપણે જાણી લઈએ. નંબર 1, વધારે પ્રમાણમાં ખાવાથી ગેસ અથવા બ્લોટિંગ થઈ શકે છે. નંબર 2, કેટલાક લોકોને પેટમાં ભારે લાગવું અને અસ્વસ્થતા થઈ શકે છે. નંબર 3, કાચા ફણગાવેલા ચણા વધારે ખાવા નુકસાનકારક બની શકે છે. નંબર 4, જે લોકોની કિડની અથવા પાચનની સમસ્યા હોય તેઓએ સાવચેતી રાખવી જોઈએ. નંબર 6, હંમેશા મર્યાદામાં જ ખાવા જોઈએ. એક મુઠ્ઠી ચણા પૂરતા છે. તેનાથી વધુ ખાવાથી નુકસાન થઈ શકે છે. હવે મિત્રો, કેટલીક બીજી મહત્ત્વની વાત જાણી લઈએ. તો ચણામાં ખાતી વખતે કયા કયા બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે ખાસ જોઈ લઈએ. ચણા હંમેશા સારી રીતે ધોઈને જ પલાળવા. સવારમાં ખાવા વધુ ફાયદાકારક છે. તેને હંમેશા સારી રીતે ધીમે ધીમે ચાવીને ખાવા. લીંબુ અથવા મસાલા ઉમેરવાથી ટેસ્ટ અને ફાયદા બંને વધે છે. મિત્રો, આ નાની જેવી વાગતી વસ્તુ દેશી ચણા તમારા માટે એક સંપૂર્ણ નેચરલ હેલ્થ ટોનિક છે. જો તમે રોજ ફક્ત એક મુઠ્ઠી ચણા ખાવાની આદત બનાવી લેશો, તો તમે મોંઘા સપ્લિમેન્ટ્સ વગર પણ તંદુરસ્ત રહી શકો છો. મિત્રો,
તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો અને પરિવારજનોમાં વિડીયો જરૂરથી શેર કરો, જેથી તે લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. મિત્રો, તમે આ ચેનલ પર નવા હો અથવા તો તમે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો. બાકી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર તમે ક્લિક કરો અને ઓલ બટન દબાવી દો, જેથી આવનારા મારા બધા જ વિડીયોની ઇન્સ્ટન્ટ નોટિફિકેશન તમને તમારા મોબાઈલ અને લેપટોપમાં મળી રહેશે. મિત્રો, તમે અન્ય કોઈ વિષય ઉપર જો વિડીયો જોવા માગતા હો તો મને ચોક્કસથી કોમેન્ટમાં લખો. હું તે વિષય ઉપર વિડીયો બનાવવાનો અવશ્ય પ્રયત્ન કરીશ. તો ચાલો મિત્રો, ફરી મળીશું એક નવી ઉર્જા સાથે, એક નવા વિડીયો સાથે, એક નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો. સ્વસ્થ રહો, મસ્ત રહો.